ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. શિવરાત્રી મેળા રૂટને લઈને પ્રથમવાર QR કોડ જાહેર, એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડની પણ રચના. $18 કરોડના ખર્ચે વાઘેશ્વરી તળાવ બ્યુટિફિકેશનના કામનો પ્રારંભ. દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન. અને કોલસા ભરેલ ટ્રક ઝાડ સાથે અથડાતા આગમાં ડ્રાઈવર
ઝડપ્યું। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે આગામી 5 થી 8 માર્ચ દરમિયાન મહાશિવરાત્રીનો મેળો આયોજિત થવા જઈ રહ્યો છે, જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરાયું છે। શિવરાત્રી મેળામાં આવતા લાખો ભાવિકોને તમામ સુવિધા મળી રહે અને અગવડતા ન પડે તેને લઈને તંત્ર સજ્જ બન્યું છે। દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રૂટ નકશો તૈયાર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષથી ભવનાથ ખાતે યોજાનાર શિવરાત્રી મેળાનું ડિજિટલાઇઝેશન કરવામાં આવે છે, જેના ભાગરૂપે મેળાનો રૂટ પ્લાન તૈયાર કરવામાં આવે છે। આ વર્ષે પ્રથમ વખત QR કોડ જારી કરવામાં આવ્યો છે, જેને સ્કેન કરવાથી મોબાઈલ ફોનમાં શિવરાત્રી મેળાની પાર્કિંગ, શૌચાલય, મેડિકલ સુવિધા, પાણી રૂટ, શહેરની માહિતી મળી રહેશે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવેલ રૂટ પ્લાન મુજબ મેળા દરમિયાન ભવનાથ મેળાને અનુલક્ષીને 7 સ્થળે પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મેળાની દરેક હિલચાલ પર વોચ રહે તે માટે 34 પોલીસ રાવટી શરૂ કરવામાં આવશે। 12 સ્થળે કચરા ટોપલી, 18 જગ્યાએ જાહેર શૌચાલય, 3 જગ્યાએ ફાયર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે। આ ઉપરાંત BGVCL અને પોલીસ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવે છે। પહેલીવાર QR કોડ કરવાની સાથે યોજાનાર શિવરાત્રી મેળામાં પ્લાસ્ટિક પ્રતિબંધને કડક અમલવારી માટે પ્રથમવાર તંત્રની સાથે વન વિભાગ પણ તૈનાત રહેશે। આ વખતે શિવરાત્રીના મેળામાં એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ વન વિભાગ દ્વારા બનાવવામાં આવી છે। આ માટે ખાસ 40 અધિકારી અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે। મહાશિવરાત્રી મેળા માટે ટેટ્રાપેક પાણીની વ્યવસ્થા કરવાનું પણ આયોજન કરવામાં આવે છે। જૂનાગઢ પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાને ટ્રાન્સફર કરવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભૂમિબેન કેશવાલાની ડેપ્યુટી DEO તરીકે સાબરકાંઠા બદલી કરવામાં આવી છે અને તેમની જગ્યાએ બોટાદ પ્લાન્ટ ઓફિસર ચરણસિંહ ગોહિલને મૂકવામાં આવેલ છે। પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા 2 વર્ષથી અત્રે ફરજ બજાવી રહ્યા હતા। 2 વર્ષના ફરજકાળ દરમિયાન તેઓએ પ્રશંસનીય કામગીરી કરી હતી। શિવરાત્રી મેળામાં ગેરહિન્દુના પ્રવેશ મુદ્દે સાધુ સંતો બાદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મેદાને આવ્યા છે અને મેળામાં ગેરહિન્દુ પકડાશે તો તેની સાધુ સંતોની આગેવાનીમાં હાકલપટ્ટી કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે। 5 માર્ચથી ભવનાથ ખાતે શિવરાત્રીનો મેળો આયોજિત થવા જઈ રહ્યો છે। આ મેળાને લઈને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। પોલીસ સહિતના વિભાગો દ્વારા મેળાને લઈને અંતિમ તબક્કાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ત્યારે આ વર્ષે શિવરાત્રી મેળામાં ગેરહિન્દુ પ્રવેશનો મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે। સાધુ સંતોએ ગેરહિન્દુના કથિત પ્રવેશને લઈને આકરું વલણ અપનાવ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પણ મેદાને આવ્યા છે। આ મામલે JS ખેસવાણીની આગેવાનીમાં વિહિપ અને હિન્દુ સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને શિવરાત્રી મેળામાં ગેરહિન્દુના પ્રવેશને લઈને કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી। સાથે સાથે મેળા દરમિયાન જો કોઈ ગેરહિન્દુ પકડાશે તો તે સાખી લેવામાં આવશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। જય શ્રી રામ। હું જયેશ ખેસવાણી, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર મંત્રી। આજરોજ અમે કલેક્ટરશ્રીને આગામી જે મહાશિવરાત્રિનો પર્વ જો મેળો જે યોજાઈ રહ્યો છે 3 તારીખથી 8 તારીખ સુધી, ત્યારે વર્ષોથી મેં એક માગણી મૂકીએ છીએ કે આ મેળામાં જે રવેડી નીકળે છે ત્યારે એમાં કોઈ ગેરહિન્દુ વિધર્મી સમાજનું પ્રવેશ થવો ન જોઈએ। વર્ષોથી આદિકાળથી જોઈએ છીએ કે જે મેળો છે એ હિન્દુ સંસ્કૃતિ પરંપરા મુજબ અને આસ્થા સાથે જોડાયેલો ખાલી મનોરંજન માટેનો મેળો નથી। ત્યારે એની પવિત્રતા ખંડિતતા ન થવી જોઈએ, જેને લઈને આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપેલ છે અને જો એમાં કોઈ એ દિવસે કોઈ ગેરહિન્દુ પ્રવેશતા ધ્યાને આવશે તો સાધુ સંતોની આગેવાનીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જાહેરમાં એની હકાલપટ્ટી કરવામાં આવશે। 18 કરોડના ખર્ચે વાઘેશ્વરી તળાવનું બ્યુટિફિકેશનના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ વિકાસ કામો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં અમૃત સરોવર હેઠળ વાઘેશ્વરી તળાવનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે।
18 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીનો પ્રારંભ ગુરુવારે કરવામાં આવ્યો હતો. ગણેશનગર પ્રાથમિક શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમારે બ્યુટિફિકેશન કામની શરૂઆત કરાવી હતી. આ તકે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, વોટરવર્ક્સ સમિતિના ચેરમેન કુસુમબેન અકબરી, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી, કોર્પોરેટર આરતીબેન જોશી, એભાભાઈ કટારા, ચંદ્રિકાબેન ચુડાસમા, પલ્લવીબેન ઠાકર, ગોપાલભાઈ રાખોલિયા, રાકેશભાઈ ધુલેશિયા તેમજ કાર્યપાલ ઇજનેર અલ્પેશ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢની નગરી એટલે દત્ત દાતાર અને નરસૈયાની નગરી, જ્યાં ઉપર માં અંબા બિરાજે છે. તમે આ જ ભૂમિમાં આવો, ગમે ત્યાં તમે જૂનાગઢમાં ફરશો તો તમને હરેક જગ્યાએ આ ભૂમિના વાઇબ્રેશન અસર કરશે. જૂનાગઢ કોર્પોરેશન મારફત અત્યારે 80 કરોડના ખર્ચે જે નરસિંહ મહેતાનું બ્યુટિફિકેશનનું કામ, તળાવનું કામ ચાલુ છે. 80 કરોડના ખર્ચે ઉપરકોટનું કામ થયું. આજે અમે નસીબદાર છીએ કે અમૃત સરોવરમાંથી ને આપણને 18 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. જૂનાગઢની મધ્યમાં જ્યાં મા ગાયત્રી ને મા વાઘેશ્વરીમાં બે છે, એ જ આ વાઘેશ્વરી તળાવનું જે આજે ખાતમુહૂર્ત મેયર શ્રી ગીતાબેન, આપણા સ્ટેન્ડિંગના ચેરમેન હરેશભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ મારફત કરવામાં આવ્યું. માને પ્રાર્થના કરીએ કે વહેલામાં, કારણ કે આ સ્થળ એવું બનવાનું છે કે અહીંયા તમે સવારના પોરમાં વોકિંગ કરી શકશો. અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 18 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે વાઘેશ્વરી તળાવ થાય ને તો આપણે નસીબદાર છીએ કે હરેક ગામમાં એક તળાવ હોય. પછી તમે જામનગર જાઓ તો લખોટા તળાવ આવે અને સાબરમતીનો જાઓ, પણ જૂનાગઢની અંદર નરસિંહ મહેતા તળાવ અને વાઘેશ્વરી તળાવ, આ 2 તળાવ થવાના છે. ફરીને જૂનાગઢવાસીઓને એક નવી ભેટ કોર્પોરેશન મારફત આપવાના છીએ. ભગવાનને, માતાજીને પ્રાર્થના કરીએ કે કામ વહેલામાં વહેલું અને ખૂબ સરસ રીતે પૂર્ણ થાય. જૂનાગઢ શહેર આમ તો પ્રવાસન નગરી છે. આવનાર પ્રવાસીઓને, શહેરના નાગરિકોને વધારાનું એક પ્રવાસન સ્થળ મળે એ માટે થઈ મહાનગરપાલિકા દ્વારા આજે વાઘેશ્વરી તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કુલ અંદાજિત 18 કરોડના ખર્ચે આ તળાવ ડેવલપ થવાનું છે. એમાં વિવિધ એમ્યુનિટીઝ સામેલ કરવામાં આવી છે. સાથે સાથે આવનાર પ્રવાસીઓ અને નગરજનોને એક સારું પર્યટન સ્થળ મળતું થશે. એક આશયથી આ તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. ગણેશનગર પ્રાથમિક શાળા ખાતે સરકારશ્રીની અમૃત 2.0ની ગ્રાન્ટ પૈકી અમૃત સરોવરની ગ્રાન્ટ જે મળવા પામેલ છે, જેમાં વાઘેશ્વરી તળાવની પસંદગી થયેલ અને નરસિંહ મહેતા તળાવની જેમ જ વાઘેશ્વરી તળાવનું પણ ડેવલપમેન્ટ થાય. અહીં આજે આપણે જોઈ રહ્યા છીએ કે એપ્રોચ અહીંયા સુધી પહોંચવામાં પણ થોડીક તકલીફ છે, તો એ રીતના પ્લાનિંગ કરવામાં આવેલ છે કે રોડ ઉપરથી જ ડાયરેક્ટ આપણે તળાવમાં જઈ શકીએ. આખા વોકવેમાં આજુબાજુ જંગલનું સરસ કુદરતી વાતાવરણ છે, તો લોકો શુદ્ધ હવાનો અને સ્વાસ્થ્યને માટે એના વોકવે તરીકે ઉપયોગ કરે, મોર્નિંગ વોક કરી શકે. અહીંયા ટોયલેટની સુવિધા રાખવામાં આવેલ છે. પ્લસ અત્યારે જે ગટરની થોડીક તકલીફ છે કે તળાવમાં ગટરનું પાણી પડે છે, એને પણ દૂર કરવામાં આવનાર છે. ભારે વરસાદમાં જ્યારે બહુ ભારે વરસાદ થાય ત્યારે આજુબાજુના એરિયામાં થોડુંક પાણીના વોટર લોગિંગના ઇસ્યુ છે, એને પણ દૂર કરવા માટે પણ આયોજન કરવામાં આવેલ છે. આમ એક ખાલી તળાવનું બ્યુટિફિકેશન નહીં, પણ આજુબાજુના લોકોની સુખાકારીને પણ વધારો થાય એ રીતનું પ્લાનિંગ કરીને આજરોજ આ 18 કરોડના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશનનું કામગીરીનો શુભારંભ કરવામાં આવેલ છે. આ તળાવને માનનીય મુખ્યમંત્રી દ્વારા 26મી જાન્યુઆરીએ ખાતમુહૂર્ત કરવામાં આવેલ અને આજથી આ કામની શરૂઆત કરી આપણે બધા સૌ નગરજનોને અને આસપાસના રહેવાસીઓને, સૌ પદાધિકારીઓને શુભેચ્છા છે અને માઘેશ્વરી માતાના આશીર્વાદ આપણી ઉપર બની રહે, સત્વરે આ તળાવ પૂર્ણ થાય એવી શુભેચ્છા છે. બીઆરસી ભવન જૂનાગઢ ખાતે શહેર, ગ્રામ્ય તેમજ માણાવદર અને વંથલી તાલુકાનો સંયુક્ત સાધન સહાય વિતરણ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા ગાંધીનગરના ઉપક્રમે આયોજિત કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે કર્યું હતું. આ તકે દિવ્યાંગ બાળકો દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 300 બાળકોએ ભાગ લીધો હતો. દિવ્યાંગ વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ એલિમ્કો સંસ્થા દ્વારા ટ્રાયસિકલ, વ્હીલચેર, સીપી ચેર, શ્રવણ ક્ષતિ ધરાવતા બાળકોને સાંભળવાના મશીન માટેનું એસેસમેન્ટ
એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું અને બાળકોને સાધનોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કોઓર્ડિનેટર જીડી પંડ્યાના માર્ગદર્શનમાં આયોજિત કેમ્પને સફળ બનાવવા માટે જિગ્નેશ મહેતા વગેરે જહેમત ઉઠાવી હતી. આજે બીઆરસી ભવન જૂનાગઢ ખાતે એલિમ્કો અને સમગ્ર શિક્ષા અભિયાનના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના એસેસમેન્ટ અને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન થયેલ છે. આ કેમ્પમાં તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે, જેમાં અગાઉ જેમને એસેસમેન્ટ થઈ ચૂક્યું છે એવા દિવ્યાંગ વિદ્યાર્થીઓને અત્રેથી સાધન સહાય વિતરણ કરવામાં આવશે અને એવા જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે જેમનું એસેસમેન્ટ બાકી છે એમનું આજે એસેસમેન્ટ થશે અને નેક્સ્ટ જ્યારે કેમ્પ આવશે એમાં એમને સાધન સહાયનું વિતરણ થવાનું છે. અત્રે આજના આ કેમ્પમાં આશરે 150 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લે એવું આયોજન છે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આજના એસેસમેન્ટમાં સામેલ થાય અને વહેલામાં વહેલી તકે એમને સાધન સહાયનું વિતરણ થઈ શકે એ પ્રકારનું ગુજરાત સરકારશ્રી અને જિલ્લા કક્ષાએથી આયોજન કરવામાં આવશે. ધન્યવાદ. જૂનાગઢમાં એક જ દિવસે રિક્ષામાં બેસાડી ખેડૂત અને યુવાનના ખિસ્સામાંથી ₹44,000 સેરવી લઈને રિક્ષા ચાલક સહિતના શખ્સો નાસી ગયા હતા. રિક્ષા ડ્રાઈવર સહિતનાઓ સામે ઘટના અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં જૂનાગઢ તાલુકાના ડેરવાણ ગામે રહેતા ખેડૂત વનરાજભાઈ ભીખાભાઈ ભાટીને 1 ફેબ્રુઆરીના રોજ માર્કેટિંગ યાર્ડ પાસેથી રિક્ષામાં બેસાડી રિક્ષા ચાલક તેમજ તેની સાથેના 2 અજાણ્યા ઈસમ ખેડૂતના ખિસ્સામાંથી ₹35,000ની રોકડ રકમ પેન્ટના ખિસ્સામાંથી સેરવીને ચોરી કરીને નાસી ગયા હતા. આજ પ્રમાણે જોશીપરા સરદારપરામાં કન્યા છાત્રાલય સામે આવેલ અભિષેક એપાર્ટમેન્ટમાં રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ ભગવાનજીભાઈ રાઠોડ અને તેમની પત્ની સંગીતાબેનને પણ 1 ફેબ્રુઆરીના રોજ બપોરે આઝાદ ચોકમાં ગર્લ્સ હાઈસ્કૂલથી સીએનજી ઓટો રિક્ષામાં બેસાડી અને ગાંધી ચોકમાં ઉતારી રિક્ષા ડ્રાઈવર સહિતના 4 શખ્સો ₹9,100ની રોકડ વગેરે સાથેનું પાકીટ સેરવી ચોરી કરી અને નાસી ગયા હતા. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ ગુરુવારે થશે. સ્પોર્ટ્સ ઓથોરિટી તથા જિલ્લા રમતગમત વિકાસ અધિકારી દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે. શારીરિક દિવ્યાંગો અને મનોદિવ્યાંગો માટે જિલ્લા કક્ષાની રમતગમતનું આયોજન કરવામાં આવેલ છે. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે ખેલ મહાકુંભમાં શારીરિક ક્ષતિ ધરાવતા 322 દિવ્યાંગોએ ભાગ લીધો હતો. શુક્રવારે 461 મનોદિવ્યાંગો ભાગ લેશે. દિવ્યાંગ ખેલ મહાકુંભના પ્રારંભે મેયર ગીતાબેન પરમાર અને પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાએ દિવ્યાંગ ખેલાડીઓને લીલી ઝંડી બતાવીને રમતોત્સવની શરૂઆત કરી હતી. આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જૂનાગઢ ગ્રામ્ય નાયક મામલતદાર, ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર યામીબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ખેલ મહાકુંભની સાથે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગોને મતદાન વિશે જાગૃતિ માટેનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેડિકલ કેમ્પ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. ત્રિવિધ કાર્યક્રમો સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સાંપ્રત એજ્યુકેશન છે ટ્રસ્ટ ને તેમના પ્રમુખ છે. આજે ખૂબ જે અહીંયા સંસ્થામાં આયોજન થઈ રહ્યું છે એ સ્પેશિયલ બાળકોનું ખેલ મહાકુંભ. જે સ્પેશિયલ બાળકો છે તેમની શારીરિકતા માપવા માટેનો જે આજ કાર્યક્રમ એ 2 દિવસનો થઈ રહ્યો છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર રમતગમત અધિકારી દ્વારા આ જે કાર્યક્રમ અહીંયા સંસ્થામાં થઈ રહ્યો છે ખરેખર ખૂબ સરસ કાર્યક્રમ કે જે વિકલાંગ બાળકોને પોતાની પ્રતિભા દર્શાવવાનો અહીં મોકો મળે છે. એમાં સાયકલ સ્પર્ધા છે, બરછી ફેંક છે, ગોળા ફેંક છે, આ રીતના વિવિધ સ્પર્ધાઓ કરી અને બાળકોમાં અને જે ટેલેન્ટરો છે જેનામાં જે ટેલેન્ટ જે ભગવાને એમને ખરેખર અદ્ભુત શક્તિ આપેલી હોય છે એ શક્તિનો આજે પરિચય થાય છે. અને આ ખેલ મહાકુંભ જે સ્પેશિયલ લોકોનો કરવામાં આવે છે તો આજના કાર્યક્રમમાં મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો ને ખૂબ આવી અને ખૂબ આનંદ થયો કે જે લોકો જે કંઈ કરીને એમને એમ હોય છે કે અમે કંઈ કરી શકતા નથી પરંતુ આપણા ગુજરાત સરકાર અને ભારત સરકાર એમનામાં જે ટેલેન્ટ રહેલું છે એને બહાર કાઢવા માટે જ્યારે આવો કાર્યક્રમ થઈ રહ્યો હોય ત્યારે આ જ કાર્યક્રમ જ્યારે આ સંસ્થામાં થાય છે તો ખૂબ અભિનંદનને પાત્ર છે. રોજ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ જે દિવ્યાંગો માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલું હતું. વિજાપુરમાં આજે સાંપ્રત ટ્રસ્ટ ખાતે આવી અને શુભેચ્છા મેં પાઠવ્યા હતા. અહીંના જે ટ્રસ્ટી છે, પ્રમુખશ્રી છે, એમણે તથા તમામ સ્ટાફે, હેલ્થ સ્ટાફથી માંડી, શિક્ષકગણથી માંડી, નર્સિંગ સ્ટાફ તમામે બહુ સારું આયોજન કરી અને તમામ દિવ્યાંગો માટે ખૂબ મોટી તાદાદમાં અત્યારે બધા દિવ્યાંગો અત્યારે પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને એક બહુ સારો પ્રસંગ હતો. આજના દિવસે જે આયોજન કરવામાં આવ્યું છે બધાનું તમામ ટ્રસ્ટના સભ્યોને
અને જેટલા પણ સ્ટાફ આયોજનમાં સંકળાયેલા હતા એ તમામને શુભેચ્છા પાઠવું છું અને ખૂબ આનંદ અનુભવું છું કે આજના દિવસે અહીંયા મુલાકાત કરી અને તમામ સાથે મેં પર્સનલી મેં મીટિંગ કરેલી હતી. આજે દિવ્યાંગોનું જે ખેલ મહાકુંભ આપણે સાંપ્રત ટ્રસ્ટ ખાતે આયોજન કરવામાં આવેલ છે, ત્યાં આગળ આપણે ઈવીએમ નિદર્શન માટે મતદાર યાદી જાગૃતતા અને ઈવીએમ નિદર્શન બેનું એક આયોજન કરવામાં આવેલ હતું, જેથી કરીને દિવ્યાંગો સાથે એમના વાલીઓ જેમણે ખેલ મહાકુંભમાં પાર્ટિસિપેટ કરેલ છે એમને પણ એક હવે આવનાર ઇલેક્શનમાં મતદાન કરવા માટે પ્રેરિત પણ થાય અને તમામ એમના સાથે તમામના જે પ્રિયજનો છે અને બીજા પાડોશીઓને પણ એ લોકો ધ્યાનમાં મૂકે કે આવનારા મતદાનમાં તમામ લોકોએ મત પોતાનો આપવાનો જ છે અને એક પોતાનો હક છે એ રીતે એમણે મતદાન કરવાનું છે. આજે આપણી સંસ્થામાં સમગ્ર જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજવામાં આવેલ. આ ખેલ મહાકુંભમાં ઓર્થોપેડિક અને એમઆર દિવ્યાંગોએ ભાગ લીધેલ, જેમાં આજે ઉદ્ઘાટન ઓર્થોપેડિક દિવ્યાંગોના હસ્તે કરવામાં આવેલ. ઓર્થોપેડિક દિવ્યાંગ બાળકોના કાર્યક્રમમાં દરેક દિવ્યાંગો પોતાનું કૌતુક બતાવે તેમાં ટ્રાયસિકલ, વ્હીલચેર, ટ્રાયસિકલ રેસ છે, રનિંગ છે, ઘોડા ફેંક છે, ચક્ર ફેંક છે, બરછી ફેંક, આવી અલગ અલગ રમતો દિવ્યાંગતા પ્રમાણે જે સરકારે નક્કી કરેલ છે સ્પેશિયલ ખેલ મહાકુંભ રાખવામાં આવેલ. બંને દિવસના 785 દિવ્યાંગો આખા જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગો આજે ભાગ લેશે. ખાસ તો આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે આપણા જૂનાગઢના પ્રથમ નાગરિક મેયર શ્રી ગીતાબેન પરમાર તેમજ તેમની સાથે રમતગમત અધિકારી તેમજ બાળ સુરક્ષા અધિકારી સાથે મામલતદારશ્રી ઉપસ્થિત રહી અને તમામ દિવ્યાંગોને પ્રોત્સાહિત કરેલ અને આ દિવ્યાંગ જે બાળકો છે એ સમગ્ર જૂનાગઢમાંથી આવી અને આજે આ દિવ્યાંગ રમત છે અલગ અલગ એમાં સંપૂર્ણ રીતે સારું કૌતુક બતાવી અને પહેલો, બીજો, ત્રીજો જે નંબર આવે છે એમને સરકાર દ્વારા ઇનામ પણ આપવામાં આવે છે. સ્પેશિયલ ખેલ મહાકુંભમાં દિવ્યાંગ બાળકોના સરસ મજાના કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી જૂનાગઢ દ્વારા ઈવીએમ નિદર્શન અને મતદાન જાગૃતિ અંગે એક આ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે દિવ્યાંગ મિત્રો વધુમાં વધુ મત દેવા માટે કેવી રીતે પ્રેરાય અને મતદાનનું મહત્ત્વ શું છે અને ઈવીએમ કેવી રીતે કામ કરે છે, આ સંપૂર્ણ માહિતી અમે અહીંથી આપી છીએ અને આવી જ રીતે આ કાર્યક્રમ થતા રહે. જૂનાગઢના ચકચારી તોડકાંડ મામલે એટીએસની તપાસમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. જૂનાગઢ તોડકાંડ કેસમાં ધરપકડ કરાયેલ દીપ શાહે તરલ ભટ્ટને 600 બેંક એકાઉન્ટની માહિતી આપી હોવાનો ખુલાસો થયો છે. આરોપી દીપ શાહ એટીએસથી બચવા દુબઈ ભાગવાની ફિરાકમાં હતો. તપાસમાં ખુલાસો થયો છે કે માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ દરમિયાન પણ તરલ ભટ્ટ દ્વારા દીપ શાહનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બેંક એકાઉન્ટનો ક્રિકેટ સટ્ટા બેટિંગમાં પણ ઉપયોગ થયો છે કે કેમ તેના વેરિફિકેશન માટે તરલ ભટ્ટે દીપની મદદ લીધી હતી. જૂનાગઢ તોડકાંડમાં બેંક એકાઉન્ટની વિગતો દીપ શાહ દ્વારા આપવામાં આવી હતી. પીઆઈ તરલ ભટ્ટ પકડાઈ જતા દીપક શાહે પોતાના તમામ ફોન તોડી નાખીને પુરાવાનો નાશ કર્યો હતો. દુબઈમાં બેસી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા બુકી બિરજુ શાહ દ્વારા મુંબઈથી ₹97,94,400 અને 9,84,400 આંગળિયા દ્વારા હવાલો મોકલવામાં આવ્યો હતો. અન્ય એક ક્રિકેટ સટ્ટાના બુકી પાસેથી ₹7,78,78,800 તરલ ભટ્ટે દીપ શાહ મારફતે મેળવ્યા હોવાનો એટીએસની તપાસમાં સામે આવ્યું છે. હાલ તો એટીએસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ અદાલતે રિમાન્ડની માંગણી ફગાવી દઈને દીપ શાહને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. કોલસા ભરેલ ટ્રક ઝાડ સાથે અથડાતા આગમાં ડ્રાઈવર બળીને ભડતું થઈ ગયો હતો. જૂનાગઢ શહેરમાં અકસ્માત ઝોન બનેલા મધુરમ વિસ્તાર પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કોલસા ભરેલ ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક ઝાડ સાથે અથડાઈને પલટી ખાઈ ગયો હતો અને આ સાથે ટ્રકમાં આગ ફાટી નીકળી હતી, જેમાં રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર દુદારામ ચૌધરીનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી જઈને આગને કાબૂમાં લીધી હતી અને અકસ્માતથી સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. અકસ્માત અંગે સી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે. ધોરાજીમાં મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો. રાધાનગર વિસ્તાર અને જૂના ઉપલેટા માર્ગમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીની સમસ્યાઓ
સાફ સફાઈ અને ખરાબ રસ્તાઓને લઈને મહિલાઓ દ્વારા ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ધોરાજીમાં પીવાના પાણી, રોડ, રસ્તાઓ અને સાફ સફાઈની સમસ્યાઓ દિવસે ને દિવસે દૂર થવાને બદલે વધતી જાય છે અને ધોરાજીની જનતા ત્રાહિમામ પુકારી ઉઠી છે. હજુ ઉનાળુ સત્ર આવ્યું નથી તે પહેલા જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. લોકોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી. ધોરાજીના જૂના ઉપલેટા રોડ અને રાધાનગર વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીનું વિતરણ થયું નથી, જેથી મહિલાઓ લાલઘૂમ થઈ ગઈ હતી અને મુખ્ય રસ્તાઓ પર ચક્કાજામ કર્યું હતું, જેને લઈને ટ્રાફિક જામ થઈ ગયો હતો અને નગરપાલિકા હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. પોલીસ તંત્ર સ્થળ પર પહોંચી ગયું હતું અને રોષે ભરાયેલી મહિલાઓને સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો. બાદમાં મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચી હતી, પરંતુ ત્યાં પણ ફક્ત આશ્વાસન મળ્યું હતું. પાણીની તકલીફ છે, 2 દી થયા પાણી આવ્યું નથી. માણા પીએ કે ખાય કે શું કરે? પાણી વિનાના ક્યાં મારા દી કાઢવા? આ ઉનાળો પરવા માંડ્યો તડકા, બીજા એરિયામાં આવી ગયું, અમારા એરિયામાં નથી આવ્યું. અમારે હું ગુનેગાર છે, વેરો ભરી દઈ છે, ભાડા ભરી દઈ છે, બધું ભરાય છે. પાણી વિનાનું કરવું હું અમારે? કચરાની ગાડીઓ ના આવે ટાઈમે, કામ કચરો જાજો હોય તો નાખવા ના દે, તો કામે કચરા વાળાને રાખ્યા છે તમે. રાધાનગર અત્યારે પાણીનું તમને કેવી તકલીફ છે? પાણીની તકલીફ ફૂલ છે અમારે બહુ જ. અટાણે પીવાના પાણી ઘરમાં નથી, અમારે કરવું હું? પાણીની તકલીફ છે, વાલ નથી ખોલતા, પૂરા અધૂરા વાર ખોલે છે, પાણી પૂરું આવતું નથી. અને પાણી અમને એક તો 5 દી દેતા હતા, હવે 6 દી કર્યા. 6 દીમાં 10 દિવસ થયા પાણી નથી આવ્યું. અમારે પાણી વગરનું શું કરવું સાહેબ? પાણી નથી, હવે પાણી વગર અમે ક્યાં જઈએ? અમને કોઈ ભરવા દેતું નથી. ભલે પાણી ઓછું દે, પાણી 5 દી દે છે તો એટલું દે છે, પાણી ઢોળાય છે એટલું. રજૂઆત કરી તમે? રજૂઆત કરવા જ જતા હતા અત્યારે. અમે અત્યારે ઈ જ કરવા જતા. અમે અત્યારે જતા જ હતા. અમને અત્યારે કે હવે તમે નગરપાલિકાએ ના જાવ, એટલે અમે અહીંયા ઉભા રહી ગયા, રોકી દીધો છે. અને અમે અત્યારે પાણીની વાત જોઈ છે. અમને 11 વાગ્યાનું પાણી કીધું, અમને 11 વાગે પાણી આપી દે. એને કહીશું એમ કે બપોર પછી એ નક્કી નથી એમ કે છે. એવો જવાબ આપી દે છે ફોન ઉપર. અમે ફોન કરી તો હજુ ઉનાળાની શરૂઆત પણ થઈ નથી, ત્યાં ધોરાજીમાં પીવાના પાણી માટે મહિલાઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ધોરાજીમાં મહિલાઓ દ્વારા વધુ એક ચક્કાજામ કરવામાં આવ્યું હતું. ધોરાજી શહેરમાં પીવાના પાણીનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની ગયો છે. ધોરાજી અને જામકંડોળાને પીવાનું પાણી પૂરું પાડતો ફોફળ ડેમ હાલ પૂરો ભરેલો છે, પણ નગરપાલિકા તંત્રની અણઆવડતને કારણે ધોરાજીની જનતા ત્રાહિમામ પુકારી ઉઠી છે. ધોરાજીના અનેક વિસ્તાર આજે પણ પાણી માટે વલખા મારી રહ્યા છે. 10 દિવસ થયા બાદ પણ પાણી વિતરણ થતું નથી અને લોકો ટેન્કર મારફતે રૂપિયા ખર્ચીને પાણી મંગાવવા મજબૂર બન્યા છે. સવારે રાધાનગર વિસ્તારની મહિલાઓએ ચક્કાજામ કરેલ અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. બપોર બાદ ફરી જેઓપી ટાવર અને અંધારિયાવાડા વિસ્તારની મહિલાઓ દ્વારા પાણીના પ્રશ્નને લઈને નગરપાલિકા કચેરીએ પહોંચી હતી, પરંતુ યોગ્ય જવાબ ન મળતા મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આમ ધોરાજી શહેરમાં પાણીની પારાયણને લઈને એક જ દિવસમાં 2 ચક્કાજામ સર્જાયા હતા. ઓપીટી ટાવર ને અંધારિયાવાડ સાઈડ નીચે આવે છે. અમે પાણીના અંદરમાં બે એટલે બહુ જ અમને તકલીફ છે. 10 દિવસ થયા હજી બી પાણી દેવામાં નથી સમજતા ને પાણી બી દે છે તો નારીને પાણી દે છે એમને. એમાં તો સાહેબ જવાબ દેતા નથી. અમે આવ્યા ભેગી તો સાહેબ ભાગી ગયા. અમે ક્યાં જાય હવે? એકાત્ર પાણીની ખાસ વિનંતી છે તમને સાહેબ. શું માંગણી તમારી? અમારે ટાંકા ગાળો કરો, આંગણે ટાંકા લગાડો તો તમારી વિનંતી ને પાણી આવે એ વિનંતી છે અમારી. ના આંગણે બપોરે પાણી રાત બે અડધી રાતે તો પાણી આપે છે. અંધારિયાવાડ માસી અમને પાણીની તકલીફ છે ભાઈ. હમણે 10 દિવસથી પાણી આવ્યું નથી અમારા ઘરે ને અમને પાણીના ટાંકા નખાવી દે બધી જગ્યાએ, જગા ઉપર બસ ને એકાત્ર પાણી દે અમને ભાઈ. નગરપાલિકાએ શું કીધું? તો ઈ કોઈ જવાબ દેતા નથી અમને. સમજ્યા? સાહેબ વયા ગયા છે, ભાગી જાય છે. અમે આવીએ છે તો અમને બસ ઈ પાણી જોઈએ ભાઈ એકાત્રે, બીજું કાંઈ નથી જોતી. વંથલી નજીકથી ઝઘડો રિક્ષામાં તુવેર દાળના ભૂકા વચ્ચે છુપાયેલ 48 બોટલ દારૂ વંથલી પોલીસે કબજે લઈને રિક્ષા સહિત 74,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે જૂનાગઢના 2 શખ્સ ફરાર થઈ જતા તપાસ હાથ ધરવામાં આવી છે. વંથલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન હતો ત્યારે
સાંતલપુર ધારના અને હાલ જુનાગઢ રહેતો ભરત હમીર કોડિયાતર અને હિરેન હમીર કોડિયાતરે બહારથી મંગાવેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો છકડો રિક્ષામાં ભર્યો હતો અને આ રિક્ષામાં તુવેર દાળના ભૂક્કાની વચ્ચે રાખેલ વિદેશી દારૂ સાથેની રિક્ષા સાંતલપુર ધાર તળાવ પાસે હોવાની બાતમી મળતા પોલીસે દોડી જઈને તપાસ કરતા બાતમીવાળી છકડો રિક્ષા રેડી મળી આવતા રિક્ષાની તપાસ કરતા તુવેર દાળના ભૂક્કાની વચ્ચેથી ₹19,200 ની કિંમતનો વિદેશી દારૂની 48 બોટલ મળી આવી હતી, જેથી પોલીસે દારૂ અને રિક્ષા સહિત કુલ ₹74,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંને શખ્સ નાસી ગયા હોવાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. શિવરાત્રી મેળા રૂટને લઈને પ્રથમવાર QR કોડ જાહેર, એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડની પણ રચના. ₹18 કરોડના ખર્ચે વાઘેશ્વરી તળાવ બ્યુટિફિકેશનના કામનો પ્રારંભ. દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન. અને કોલસા ભરેલ ટ્રક ઝાડ સાથે અથડાતા આગમાં ડ્રાઈવર ભડક્યો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.